रावण गुगड़ी पतिया पत्ते नायका नायक वाकिर वादी सिल्ली पाय कलाल पठान मकरानी मुजावर ई भील भोपा खारवा खमीसा ख्रिस्ती लंका हई हगर हरणिया डेर दया ने दफेर आटली ज्ञातिओ संतोना दर्शने आवे छे। एमांथी लोक साहित्य मळ्युं छे। राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, कवि ત્રાપજકર आ कविओए गामडे गामडું ખૂંદી અને आ તમામ જ્ઞાતિઓમાંથી સાહિત્ય મળ્યું છે। આમાંથી કોઈ જ્ઞાતિમાં સંતો થઈ ગયા, કોઈમાં ભક્તો થયા, કોઈમાં સુરવીરો થયા, કોઈમાં દાતારો થયા અને કોક કોકમાં ખિસ્સા કાતરું થયા। એક માણસે એક વેપારીની દુકાન ઉપર ઉપર 3 વાર તોડીને પકડાઈ ગયો। પોલીસ વાળાનો વેપારી કે આ માણસે અમારી દુકાન 3 વાર તોડી, લીધું શું? ઈ કે એક ખાડી। પોલીસ વાળો ઓલાને કે એક ખાડી હારુંથી 3 વાર દુકાન કેમ તોડી? ઈ કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો અને આ બીજો લેવા ગયો એમાં ઈ ભંગાણો। હમણાં તાલુકા પ્રમુખ ને ધારાસભ્ય એક દી જેલની મુલાકાત લેવા ગયા। જેલર સાહેબ નિરાશ થઈને બેઠા હતા। તાલુકા પ્રમુખે પૂછ્યું કેમ નિરાશ થઈ ગયા છો? જેલર સાહેબ કે કાલ જેલમાં ભયંકર ઘટના બની ગઈ। કે શું? ઈ કે જેલમાં કેદીઓએ કાલે પાંડવ કૌરવનું નાટક ભજવ્યું। તાલુકા પ્રમુખ કે ઈ તો આનંદની વાત છે। કેદીઓ જો પાંડવ કૌરવનું નાટક ભજવતા હોય તો એને સારા સંસ્કાર મળે, ગૌરવ લીધા જેવી વાત છે। જેલર સાહેબ કે મુસીબત મોટી છે। શું? ઈ કે જે કેદીઓ 5 પાંડવો બન્યા અને વનમાં ગયા ઈ ગયા હજી નથી આવ્યા। તાલુકા પ્રમુખ કે ઈ 12 વર્ષ નહીં આવે, 13મે વર્ષે હતાઈ જાય, છુપા વેશમાં હોય ને। हाँ, एक जणो तो 20 वर्ष जेल में रह्यो। एक दी एनी घरवाळीए टपाल लखी के 20 वर्ष थया तमे जेल में छो, तमे टपाल नथी लखता, समाचार नथी मोकलता। आई बन्युं एवुं के आ वर्षे बधाय भाईओ जुदा थई गया, मिलकतना भाग पड्या, खीजड़ा वाळुं 20 वीघानुं खेतर आपणा भागमां आव्युं, उगमणा बारना 2 ओरडा आव्या। पण मुसीबत ई छे गाडू बळद कांई नथी मळ्या, हाथी नथी भागमां आव्युं। तो जेल में मजूरी आपे कई रूपिया मोकलावजो, कोक ने रूपिया आपीने खेती करावी लो। ओले हामू खुल्लू पोस्टकार्ड लख्युं, गांडी थामा 20 वीघानुं जे खीजड़ा वाळुं खेतर आपणा भागमां आव्युं छे ने, जेटला वर्ष चोरीनो धंधो कर्यो ने जे माल मिलकत जे चोरीमां आवी ई बधी एमां दाटी छे, एमां हळनी अणी न अडाडशो। खुल्लू पोस्टकार्ड तो टपाली वांची गयो ने पोलीस स्टेशने जाण करी। पोलीस खातुं पूग्युं तो गोठणे गोठणे खेतर खोदी नाख्यो। हाँ, त्रोखड़ी ने डापड़ो ने खेवड़ो ने कहाँ काढ़ी नाख्या। तो ओली बाईए हामी टपाल लखीने जवाब मोकलो के तमे टपाल लखी थी ई खेतर खोदशो मान, हळनी अणी अडाडशो मान, पण पोलीस खाताने कोणे जाण करी? राम जाणे खातुं आव्युं ने आखुं खेतर गोठण गोठण खोदी नाख्युं। ओले हामो जवाब लख्यो के खोदी नाख्युं कोई वांधो नहीं, वरसाद थाय एटले बाजरो वावी देजो। जेल में बैठा बैठा खेती करावे ल्यो, खाता पाहे खेड़ करावी ले। आने मोंघवारी नड़े। हाँ, एक जणो तो 20 वर्ष जेल में रह्यो। एक दी जेलर साहेब कहला तारे काका नथी? के छे साहेब। तो के तारे भाईओ नथी? के छे ने। केम पूछो छो? के 20 वर्ष थया जेल में छो, कोई मळवा आव्युं नहीं, कोईनी टपाल आवी नहीं, एटले पूछવું પડે। ओलो केदी के साहेब तमारी दयाथी अमे बधाय आमां हचवाई गया छे। पाछळ काका छे, आगळ भाईओ छे, ए हुतराव कपड़ा पहेरीने मजा करी। पण जाळवा जेवा जीवन होय एने जगत याद करे। जाळवाना जीवन केवा होय के जाळवा पोते रे ए पोताना फल नथी खाता रे, उपकारी देना आत्मा रे जी। नदियों पोते रे ए पोतानुं नीर नथी पीती रे, उपकारी देना आत्मा रे जी। वगड़ा मदराती ने
નથી ખાતા ઉપકારી જેના હાથમાં. જોજો ઝાડવું આંબાનું હોય, બદામનું હોય, બોરડીનું હોય, ગમે એ ઝાડ હોય એમાં ફળ આવે, પાકે. ફળ આપણે ઉતારો નહીં તો ઝાડવું સામેથી મૂકી દે, ધરતી માથે ફળ ખરી જાય. ઝાડવું એમ કે છે કે અમુક ટાઈમે માણસને માયા મૂકી દેવી જોઈએ. 70 વર્ષના થાય ને ચાવીયું ઓછી રાખી ન હોવાય, ઈ નડે માણસને. એક બાપો તો આખા કુટુંબને હેરાન કરે, ધરાઈને ધાન ખાવા ન દે છોકરાઓને. એક દી એક છોકરો કાગળ લઈને આવ્યો, એ કે બાપા આમાં અંગૂઠાની સહી કરો. કેમ? કે તમે કેદી ગુજરી જાવ ને નક્કી નથી, તમે ગુજરી ગયા પછી મિલકતમાં ભાગ પાડવામાં અમારે તકલીફ નહીં. ત્યાં બાપાએ ખિસ્સામાંથી હુડી કાઢી, મને કોઈ કાંઈ કહેવામાં નકર મારો અંગૂઠો કાપી નાખીશ. પછી સહી શેની કોણીની લેહો. હા તો એ છોકરો, એક છોકરો વાતને કળી ગયો કે બાપા અંગૂઠો કાપે ને તાજે તાજો હોય તો આપણે સાઈમાં બોરીને લઈ લે. ત્યાં બાપો હોપારીનો ચૂરો કરે એમ અંગૂઠાનો ચૂરો કરીને ફાંકી કરી ગયો. અમારી મિલકત અમને કામ ન આવી, તમે શું લઈ લ્યો આમાં? જાળવું માણસને એમ કે કેવું જીવન જીવે. લીમડાની લીંબોડી એટલી બધી કડવી હોય, આપણે લીંબોડી મોટામાં નાખો જીભના ગોટા વાળી દે. ઈનો લીમડો ઈની લીંબોડી જેઠ મહિનો આવે વરસાદના અમી છાટના ધરતી માથે થાય કે બહુ મથે માનવી તેદી વીઘો માંડ પવાય. માણસનું શું ગજું છે? 400 ફૂટ લાઈન પાથરી હોય, ઓઇલ એન્જિન ચાલુ કરતા હોય, એન્જિન ન ઉપડે, કાં કાકડી દે કાં ડોઝ દે. એમાં એન્જિન ઉપડી જાય, લાઈન ફાટી જાય ને તો પાટલુંગના પાંચા ફાડીને બાંધી દે. એનું ગજું હું વીઘો જમીન પાઈ શકે. બહુ મથે માનવી તેદી વીઘો માંડ પવાય, પણ આ રઘુવીર રીજે રાજડા તેદી નવખંડ લીલો થાય. આ દિનો નાથ રીજી જાય તો 1 કલાકમાં જ્યાં જોવું ત્યાં પાણી પાણી કરી દે. એવો જેઠ મહિનો આવે ત્યાં લીંબોડી પાકે. પાકે એટલે ઠળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય. કડવા ચીબડા કડવા હોય, શ્રાવણ મહિનો આવે ને પાકે, પાકે એટલે મીઠા થઈ જાય. કોઠીમડા કડવા હોય, દિવાળી આવે ને પાકે, પાકે એટલે મીઠા થઈ જાય. આ બધી વસ્તુ પેલા કડવી હોય, પાકે એટલે મીઠી થઈ જાય. અને અમુક અમુક માણસ તો જેમ પાકે એમ ખટાશ પકડતો જાય. તો અહીં આપણને એમ થાય ભલા માણસ હવે પાકી ગયો, હવે મીઠો થાય. આ લીમડો તો એવો ગુણકારી છે, ગમે એવો માણસને રોગ હોય લીમડાનું સેવન કરે ને તો રોગ વયો જાય. એ લીમડાને કુદરતે કડવો સર્જ્યો છે કે બહુ ગુણવંતો લીંબ, લીંબ કો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ, કવિ કો કંઠ ન દિયો. કંઠ વધુ કોકિલ, કોકિલ કો રૂપ ન દિયો, રૂપ વધુ મોર, મોર કો પાવ ન દિયો. અને પાવ વધુ પદ્મણી, તો પદ્મણી કો વરવો વર દિયો. કવત અલ રાજ એમ ઓચરેક, વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો. લીમડો નરવો છે, કુદરતે એને કડવો સર્જ્યો. કવિ લખે સારું, કવિને કંઠ ન હોય. કંઠ સારો કોકિલનો, કોકિલને રૂપ સારું નહીં, રૂપ કાળું. રૂપ સારું મોરલાનું, મોરલો બહુ રૂપાળો હોય પણ મોરલાના પગ ખરાબ હોય, પગ સારા ન હોય. પગ સારા પદ્મણી બાયુને હોય તો એને વર સારા ન હોય. પદ્મણી બાયુ હોય એને વર દારૂડિયા હોય, એ ત્રણી કોથળી મારીને બેઠા હોય. હા, એક દી એક વાણિયો એક ભાઈને ઘેરે ગયો કે મને થોડોક દારૂ આપો, દારૂ. બોલો કે ભલા માણા તમારા વાણિયાનું હુવારું વરણ હાથ પેટીમાં દારૂનું નામ ન લે, તને આવી કબૂથી કેમ હુજી? એ કે એમાં એવું છે, મને શરદી થઈ ગઈ, દવા લીધી તો એ મટી નહીં. એક ભાઈએ કીધું ઘૂંટડો ઘૂંટડો દારૂ પીઓ એટલે શરદી વહી જાય. ઓને કોથરી પડતી હતી. વાણિયો કોથરી લઈને હાલતો થયો, ડેલીએથી પાછો વળ્યો. એ કે હે આ દારૂથી હાથન શરદી વહી જાય. ઓલો કે કોડા આ દારૂથી મારી 300 વીઘા જમીન વહી ગઈ, આમાં તારી શરદી શું ઝપટ ચાલે? હા, એ કે વધારે લઈશ તો પેઠી વહી જાય. ત્યાં વાણિયાના હાથમાં કોથરી લખલખવા માંડ્યો. હાંજને ટાણે એક ગામના પાદરમાં 2 જણા દારૂ પી ગયા. એમાં ચાંદો ઉઈ ગયો. એક જણો કે સૂરજ બહુ સારો ઉઈ ગયો, બીજો કે સૂરજ નથી, આ ચાંદો છે. 2 જણા બથો બેઠા આવ્યા. એક કે ચાંદો છે, બીજો કે સૂરજ છે. ત્યાં એક જણો સાયકલ લઈને નીકળ્યો ત્યાંથી. એને બોલાવ્યો, અહીંયા આવી કે આ ચાંદો છે ને, બીજો કે સૂરજ છે ને. ઓલો સમજી ગયો કે આ 2 પી ગયા. ચાંદો કહીશ તો ઓલો મારશે, સૂરજ કહીશ તો આ મારશે. બહુ ચતુર માણસ. એ કે ભાઈ હું આ ગામનો નથી, તને ન ખબર હોય કે તો જવા દે. હવે એના ગામમાં કેમ જાણે ચાંદા ન ઉગતા હોય. હા, એટલું કઈ સાયકલ વાળો તો ત્યાંથી આ સાયકલ માથે બેસી ગયો. એક નાળાવા ગયો ને ઉલડીને પડ્યો. ત્યાં ખબર પડી, ઈ 3 કોથરી નાખી ગયો. એટલે તો હવા વિનાની લઈને જતો હતો.
એટલે તો અમરનાથ નાથજી એમ લખે અમરનાથ બાપુ કે દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ दारू की दूधड़ा पीजो दुनिया ने दुख ना देजो भाइयों मारा हम पीन देजो दुनिया ने दुख ना देजो दारू कायम दुख देनारो बे घड़ी नी मौज મોજ લેવામાં કંઈક મરાણા કજિયા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો આ દુનિયાને દુઃખ ન દેજો હાંજને ટાણે એક ગામડાના પાદરમાં બે જણા દારૂ પી ગયા બે પાન થઈને પડી ગયા અડધી રાતે પાનમાં આવ્યા લુગડા ખખેરીને હાલતા થયા ગામના જાપામાં દાખલ થયા ને એકે બીજાને પૂછ્યું કેટલા વાગ્યા હશે ઓલો કે ઉભો રે હમણાં કહું ઓલાને એમ કે ખિસ્સામાં ઘડિયાળ રહેશે તો હમણાં ઘડિયાળ કાઢીને ટાઈમ જોઈને કહે ત્યાંથી વાંકો વળ્યો હાથમાં કાળમીટ પાણો લીધો એક ભાઈના મકાન ઉપર ફરફરતો ઘા કર્યો ત્યાં અંદરથી ડોશીમાં બોલ્યા કે રોયા 8 વાગ્યા તોય સૂતા નથી ઈ કે 8 વાગ્યા લ્યો કોકના નળિયા ફોડીને ટાઈમ જોવે આને મોંઘવારી ન લે હા અમરનાથ બાપુ ઈથી આગળ બહુ સારી વાત લખે છે કે જુગાર ને જળા મૂળથી કાઢો કાઢો ભૂંડે વે જુગાર ને જળા મૂળથી કાઢો કાઢો ભૂંડે વે પાંડવોની એમાં પત ખોવાણી પાંડવોની એમાં પત ખોવાણી દેખાડ્યો પરદેશ એવા કદી કામ ન કરજો દુનિયાને દુઃખ ના દેજો ભાઈઓ મારા જો દુનિયાને દુઃખ ના દેજો જુગાર ને જડા મૂળથી કાઢો અને કાઢો ભૂંડે વેશ 5 પાંડવોની એમાં પત ખોવાણી એને દેખાડ્યો પરદેશ એવા કદી કામ ન કરજો આ દુનિયાને દુઃખ ન દેજો જુગારમાં 5 પાંડવો રાજપાટ હારી ગયા એટલું નહીં પણ 5 પાંડવો બેઠા હતા અને સતી દ્રૌપદીજીના ચીર ખેંચાણા અમારે હાથમે એ બાજુ જુગાર રમતા હોય લાલનો એકો લાલનો બાદશાહ બે જ પાના જોવે આ ત્રીજું પાનું જોવે નહીં પગ નીચે દબાવી દે ને 20 રૂપિયા હાલે હામો 3 પાના જોઈને કોક 20 હાલે પછી ત્રીજું પાનું તો એવી ભીંહ મારીને દબાવે પાણા કાઢ ફૂલ ભીંહ મારીને જોવે પાછળ ફૂલીને તીડી નીકળે બાજુમાં બેઠો એના હામો ડોળા કાઢે હું ખાંભી ખોલીને બેઠો બૂંઠ બેહાડી હવે તે આખી પેઠીની બેહાડી આમાં એમાં જીતીને કીરે ગયો હોય તો આ લાડવા બહુ હારા છે ને થેપલા હારા છે ને વાનવા હારા છે હારીને ગયો એમ કે આ પૂરીમાં મીઠું નાખતા ભૂલી ગઈ છું હવે એમાં તો છે આ તારામાં જ ઘટ્યું આ એક ઘરમાં 2 માણસ જુગાર રમતા એમાં બાઈ રાતે 9 વાગે હારી ગઈ ઘેરે જઈને હુઈ ગઈ એનો ઘરવાળો રાતે 3 વાગે હારી ગયો મોઢું બગાડીને ભાગ્યો જેવું કામ કરીને હુતા હોય એવા સપના આવે એવા વિચાર આવે ઓલી બાઈ જુગાર રમીને હુતી હતી સપનું જુગારનું હાલતું હતું એના ઘરવાળાએ 3 વાગે ડેલી ખખડાવી ખોલ એની ઘરવાળી કે 2 ગુલા ઓલો કે ઉકાળ ત્રીજો ગુલો બાયણે ઉભો ઉકાળ તો અંદર આવે આ જરફરિયાનું પલરે બાયણે હા એક જણો તો કામ કરે નહીં આટા મારે એક દી એની ઘરવાળી કે કાંઈક ધંધો કરો ધંધો એ કે તું મને કાંઈ કહીશમાં નકર હું આપઘાત કરીશ ઓલી બાઈ ને એમ કે નકામું કારણ વિનાનું ગુજરી જાય એ કે આપઘાત કરવાની વાત ન કરતા હે તમે તમારા આટા મારો હું મજૂરી કરીને ગુજરાન હલાવીશ તો ઓલું ગામમાં આટા મારે બાઈ મજૂરી કરીને ગુજરાન હલાવે 3 વર્ષ ગયા એવા એક દી બાઈ કંટાળી ગઈ એ કે હવે મોંઘવારી વધી ગઈ કાંઈક ધંધો કરો ધંધો તું મને કાંઈ કહીશમાં નકર હું આપઘાત કરીશ ઓલી બાઈ કે અટાણે જ આપઘાત કરી
હાલ એટલે કામ પતે. ત્યાં તો નાળું લઈને હળી મૂકીને ગળગળતી ડોંટ મૂકીને ઘરમાં ગરી ગયો. કમાળ કર્યા બંધ. ઓલી બાઈને પસ્તાવો થયો, હાથન મરી જાય. દેકારો કર્યો, દોડો દોડો આડો પાડો માંથી માણસો ભેગા થઈ ગયા. પાતા મારીને કમાળ ભાંગ્યા. કમાળ ભાંગીને જોયું ને તો કઈડે નાળું બાંધીને હિસકતો હતો ઘરમાં. આ પીતેથી ઓલી પીતે ને ઓલી પીતેથી આ પીતે. ગામના કે અભાગ્યા, તારે મરી જવું હોય ને તો આ કેળે નાળા નો બધા અને ગળે બાંધ ગળે. એ કે પેલા ગળે બાંધ્યું હતું પણ મુંજારો થવા મીડ્યો ને એટલે હેરવી લીધું. આને મોંઘવારી નડે. હા, ફૂલ જેવા જીવન હોય એને જગત યાદ કરે. અગરબત્તી જેવા જીવન હોય એને જગત યાદ કરે. અગરબત્તી જેવા જીવન તો સંતો ના હતા, જેને દુઃખ સહન કરી અને બીજાને સુખની શીતળતા આપી દીધી. આ બાજુમાં જ્યાંથી ચલાળા નાનકડું ગામ, શું દાન બાપુએ ત્યાં ભજન કર્યું, શું દાન મહારાજે ભજન કર્યું. આપા ગીગા છાણના હુંડલા ઉપાડીને જાતા હોય અને આપા ગીગા એમ કે અહીં આવ ગીગા. આપા ગીગા ને આપા દાના એમ કે અહીં આવ ગીગા, હુંડલો મૂકી દે. તારું તપ એટલું બધું વધી ગયું છે, ચલાળા તને નાનું પડશે, ચલાળામાં તું હમાઈશ ને. વાહામાં થાપો મારીને એમ કે જા તું મારાથી હવાયો થાય છે. પોતા કરતા શિષ્યને મોટો બનાવે ઈ સંત. અને આપા ગીગા એ સતાતાર જીગા બાંધી હરિહરના જ્યાં હાથ મીંડા થવા. આપા ગીગાએ ગુરુની દયાથી એવું ભજન કર્યું અને ભોજન કરાવ્યું. કીર્તિ ફેલાવા માંડી, દુખિયા આવવા માંડ્યા. આપા ગીગા ધૂણામાંથી રાખની એક ચપટી આપે અને એમ કે જા ભગવાન તારું દુઃખ મટાડશે. એ રોગિયાના રોગ મટવા માંડ્યા. આજુબાજુના ગામડામાં એ સંતનો જય જયકાર થવા માંડ્યો. ભાઈ એ બાજુમાં ડમરાળા કરીને ગામ, કર્મણ ભગત રહે એ ગામની માલિપા મેલી વિદ્યાનો જાણકાર. એકવાર ડમરાળાના માણસો સત્તાધારની જગ્યામાં આવ્યા અને સંત આપા ગીગાને એમ કહેતા હતા કે અમારા ગામમાં કર્મણ ભગત છે, મેલી વિદ્યાનો જાણકાર છે. 10 ગાવ ઉપર એની વિદ્યા માણસને હક લેવા ન દે, જો પાછળ મૂકે તો અમારો કાંઈક ઉતાર કરો અને એને વિદ્યા મુકાવો. આપા ગીગા એટલું બોલાતા કર્મણ ભગતને આ જીગાની માલિપા લઈ આવો. અમે તો કાંઈ નથી જાણતા બાપલા, પણ રામ નામનો પ્રતાપ છે. આ જીગાની માલિપા આવે તો કદાચ એની પાસે ભૂત હોય, ભૂત ભાગી જાય. કર્મણ ભગતને કોઈએ વાત કરવી, કર્મણ ભગત આવવા તૈયાર ન થયા. પણ બહુ આપા ગીગાની કીર્તિ સાંભળ્યા પછી કર્મણ ભગતને એમ થયું તો સત્તાધારની જગ્યામાં મારે જવું પડશે, મારો મંત્ર આપા ગીગાને બતાવવો પડશે. એક દી તૈયાર થયા, 8-10 માણસોની હારે હાલતા થયા. બરોબર જગ્યાથી થોડાક છેટા રહ્યા, હોકળાને કાંઠે બેઠા. એક માણસ એટલું બોલ્યો તો કર્મણ ભગત તમારું જબરું નામ હું આપા ગીગાને જાણ કરું. કર્મણ ભગત આવે છે તો કાંઈક તમારી આગતા સાગતા કરે. તો કે કોઈ વાંધો નહીં, જાણ કરી આવી જા. એક માણસ જગ્યામાં જઈ અને આપા ગીગાને એટલું કહેતો હતો, બાપુ કર્મણ ભગત આવે છે પણ અમે કીધું એ થઈ જવું જોઈએ, અમારો ઉદ્ધાર કરજો, માણસો એનાથી બે છે. આપા ગીગાએ કાળા કપડા આપીને એમ કીધું હતું કે આ કર્મણને પહેરાવી દેજો અને કર્મણને કહેજો ગાયનું ધણ આવે ત્યારે ધણ ભેળો આવે. ગાયમાં તો 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. એ ગાયના ચરણની રજ એના ઉપર ઉડશે ને આ જગ્યાના જાપાની માલિપા દાખલ થાય કર્મણ, ત્યારે કાળા લુગડા રહ્યા એ ધોળા થઈ જાય. એ માણસ કાળા લુગડા લઈને ગયો. કર્મણ ભગતને એમ કીધું કે આપા ગીગાએ એમ કીધું છે કે તારા બધાય ભૂત આજ ભાગી જવાના છે. આ કાળા લુગડા પહેરી લઈને ધણ હમણાં જગ્યાનું નીકળે ને એની હારે હાલો આપણે જાય. જગ્યામાં દાખલ થાય ને ત્યાં કાળા લુગડા ધોળા થઈ જાય. કર્મણને એમ થયું કે એવું કોઈ દી બને નહીં. કાળા લુગડા પહેર્યા, અભિમાન આટો લઈ ગયેલું. એ હાંજને ટાણે બરોબર આમ જ્યાં જગ્યાનું ધણ નીકળ્યું એ ધણની હારો હારે હાલતા થયા. કર્મણ ભગતને હારે હતા એ માણસો, પણ બરોબર સત્તાધારના જગ્યાના જાપાની માલિપા દાખલ થયા. અચાનક આમ જ્યાં નજર પડીને કર્મણની એ કાળા કપડા હતા ને ધોળા થઈ ગયા હતા. આપા ગીગા સામું જોઈને ઉભા રહ્યા કર્મણ ભગત કે તમે મંત્રો જાણો છો? કર્મણ ભગત કે આપા ગીગાને કે ના હું તો કોઈ મંત્ર નથી જાણતો, અહીં તો રામ નામ એ સિવાય કાંઈ નથી, ભજન અને ભોજન છે. તમે મંત્રો જાણો છો? આપા ગીગા કે મેં એવું સાંભળ્યું છે, આજ બોલો તમારા મંત્ર મારી સામે. કર્મણ ભગત મનોમન મહિના મંત્રો બોલવા, પણ એ મંત્રની કોઈ અસર આપા ગીગા ઉપર ન થઈ.
આપા ગીગાના પગ પકડી લીધા કે તમારી પાસે મંત્ર છે એ મારા મંત્ર કરતા કાંઈક મોટો છે એ મંત્ર આપો. આપા ગીગા એટલું બોલાતા ભલા માણા ભોજન કરાવીને રામ રામ કરી એ સિવાય બીજો કોઈ મોટો મંત્ર નથી. કરમણ બાપ તું તો પીર કહેવાય. કરમણ ભગત જગાની માલિપા રોકાઈ ગયા. આપા ગીગાએ સમાધિ લીધા પછી કરમણ જીવતા કરમણ પીર કહેવાના એની વાતો તો તરફ ફેલાવા માંડાણી. જુનાગઢ નવાબને ખબર પડી કે સત્તાધારની જગ્યામાં કરમણ તો પીર કહેવાય છે. એને મસ્કરી કરવાનું મન થયું. માણસને મોકલાતા અને કીધું તું જાઓ એને આમંત્રણ આપો. જુનાગઢ નવાબ દરબારગઢમાં પધરામણી કરવા માટે બોલાવે છે. પધરામણી કરવા કૃપા કરો. માણસોએ જઈ વાત કરી કે જુનાગઢ નવાબે મોકલા છે, અમને તમારી પધરામણી કરવા માગે છે, તમારા પગલા દરબારગઢમાં પડે એવું ઈચ્છે છે, તો આપ આમંત્રણને માન આપીને પધારો. કરમણ પીર એમ કહેતા હતા, કરમણ ભગત એમ કહેતા હતા કે હાલો કોઈ વાંધો નહીં. બરોબર આમ કરમણ ભગત હાલતા થયા સત્તાધારની જગ્યામાંથી. આ બાજુ જુનાગઢ નવાબે ઈ ગાદલા બિછાવીને આસન તૈયાર કર્યું, પણ ગાદલા નીચે મરેલા તેતર ને કબૂતર ને હોલા રાખ્યા, ગુલાબના ફૂલ રાખ્યા, અતર છાંટ્યા. ઈ કરમણ ભગત ગયા એટલે મીઠો આવકારો દઈને બેહાડ્યા. કરમણ ભગત ગાદલા ઉપર બેઠા. ઈ ગાદલા નીચે મરેલા હોલા તેતર ને કબૂતર હતા. વાત હાલતી હતી. વાત કરતા કરતા અચાનક જુનાગઢ નવાબ મરક 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 દાંત કાઢવા માંડ્યો. જુનાગઢ નવાબ આમ જ્યાં દાંત કાઢવા માંડ્યો ને કરમણ ભગત જરાક આમ આગળ આમ હાલ્યા અને આમ જ્યાં ગાદલા નીચે હાથ નાખ્યો, ઈ મરેલા તેતર હોલા અને કબૂતરના કરમણ ભગત આમ આમ જ્યાં ઘા કરતા ગયા એમ એક એક પંખી ઉડીને વયા ગયા. જુનાગઢ નવાબ લાકડી પડે એમ પગમાં પડી ગયો, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, આપ તો સંત છો, સંત પડે પરમારથી શીતલ જાકો અંગ, તપસ બુજા દે ઓરકી દે દે અપનો રંગ. કરમણ ભગતને પાઘ બંધાવી દો અને કીધું તું કે તમારા જગ્યાના માલઢોરની મહવાળી હું નહીં લઉં, કે નહીં મારે કાંઈ ન જોઈ. અતિ આગ્રહ કર્યો ત્યારે 30 પહેુની મહવાળી એને માફ કરાવી હતી કરમણ ભગતે, કે ખાલી તમારો બહુ આગ્રહ હોય તો 30 પહેુની મહવાળી માફ કરો, બાકી તમામ મહવાળી હું ભરી દઈશ. આ સંત નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે, સંત સતીઓના બહેણા ઈ આપણા મલકની અમીરાત છે. ખળગ ધરતી ખળગ ખાંડા અહીંયા વિકરાળ મુછાળા વીર છે. સંત સતી અને સુરા તણી જુઓ ગાંડી જનેતા ગીર છે, અને ગીરની બાજદીના ખલક વહેતા નિર્મળ નીર છે. સોરઠ ધરામાં સંત આપો જ્યાં પરગટ ગીગે પીર છે. હરિઓમ તસ્સત.